આપણે કહીએ છીએ ને, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. બસ એ જ રીતે વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રેમ પણ કોઈનાથી છુપો નથી. દર વર્ષે જન્મદિવસની ઉજવણી માટે વડાપ્રધાન ગુજરાત આવે છે અને આ વર્ષે પણ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાને ગુજરાતીઓને 8,000 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે, જેમાં સૌથી મહત્વનો પ્રોજેક્ટ છે અમદાવાદથી ગાંધીનગરને જોડતી મેટ્રો ફેઝ 2 પ્રોજેક્ટ. વડાપ્રધાન મોદીએ ગાંધીનગરથી અમદાવાદ મેટ્રોને લીલી ઝંડી બતાવી, એમાં મુસાફરી પણ કરી. અમદાવાદમાં સભા સંબોધી અને વડાપ્રધાન મોદીએ કહ્યું, હું જીવીશ તો તમારા માટે, મરીશ તો તમારા માટે. વતનમાં આવેલા પ્રધાનમંત્રી મોદી આજે દિવસભર જુદા જુદા કાર્યક્રમોમાં સહભાગી થયા હતા અને 2047 માટેનું પોતાનું વિઝન મૂક્યું હતું. જન્મદિવસ પહેલા પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતને રિટર્ન ગિફ્ટ આપતા ગુજરાતવાસીઓને 8,000 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે. સવારે પ્રધાનમંત્રી મોદીએ ગાંધીનગરના વાવોલમાં પીએમ સૂર્યઘરના લાભાર્થીઓ સાથે વાત કરી હતી. વાવોલની શાલીન 2 સોસાયટીના તમામ ઘરો પર સોલાર પેનલ લગાવાય છે. પીએમ મોદીએ ઘરો પરની સોલાર પેનલ નિહાળી હતી અને સોસાયટીના લાભાર્થી સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વાવોલ ખાતે આવ્યા અને અહીંયા જે પીએમ સૂર્યઘર યોજના છે તેના લાભાર્થીઓ સાથે વાતચીત કરી, જેમના ઘરે ગયા, જેમની સાથે પીએમએ 25 મિનિટ જેટલો સમય વિતાવ્યો તે આપણી સાથે છે. કેવા આનંદની લાગણી અનુભવો છો, કારણ કે વડાપ્રધાન આપના ઘરે આવ્યા, આપના ધાબે આપની પેનલનું નિરીક્ષણ પણ કર્યું? બહુ જ આનંદ થયો. અમારું ઘર પવિત્ર માનો એવું પવિત્ર થઈ ગયું. અમને ખબર નથી, સપનું નહોતું, અમારું સપનું પૂરું થઈ ગયું. અને પ્રધાનમંત્રી શ્રી ખૂબ નિખાલસતાથી વાત કરી, સોલાર વિશેની વાત કરી, પર્યાવરણ વિશેની વાત કરી, પ્રદૂષણ વિશેની વાત કરી, બધાને બહુ સારી સમજણ આપી. ત્યારબાદ પીએમ મોદીએ મહાત્મા મંદિર ખાતે રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યાં પીએમ મોદીએ કહ્યું કે આજની ઇવેન્ટ 2047માં વિકસિત ભારતના નિર્માણની સ્વપ્ન સિદ્ધિ તરફના પ્રયાણનો મક્કમ નિર્ધાર છે. કાર્યક્રમ દરમિયાન તેમણે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા સમયનો કિસ્સો કહ્યો અને સ્પષ્ટ કર્યું કે મોદી પર કોઈનું દબાણ ચાલતું નથી. मुझे याद है एक बार राष्ट्रपति ओबामा, फिर मैंने कहा था कि हाँ मुझ पर दबाव है और वो दबाव है हमारी भावी पीढ़ी के संतानों का. उनके सब जो जन्मे भी नहीं है लेकिन उनके उज्जवल भविष्य की चिंता मुझे सताती रही है और इसलिए आने वाली पीढ़ियों के कल्याण के लिए काम मैं कर रहा हूं और आज भी ये समिट हमारे बाद दूसरी, तीसरी, चौथी पीढ़ी के उज्जवल भविष्य की गारंटी बनने वाली है. જે બાદ પીએમ મોદીએ મેટ્રો ફેઝ 2 એટલે ગાંધીનગરથી અમદાવાદની મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. પીએમ મોદીએ ઈ પેમેન્ટથી મેટ્રો ટ્રેનની ટિકિટ ખરીદી, તેમાં મુસાફરી કરી હતી. મેટ્રોમાં મુસાફરી દરમિયાન તેમણે યુવાનો સાથે વાતચીત પણ કરી હતી. મેટ્રો રેલ બધાને કઈ રીતે ઉપયોગી થઈ શકે છે અને આના કારણે બધાને શું ફાયદા થશે એના વિશે પૂછ્યું. बहुत ही अच्छा अनुभव रहा है. इस अपॉर्चुनिटी के लिए मैं बहुत थैंकफुल हूँ नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी, मेरी यूनिवर्सिटी की, कि मैं अपनी यूनिवर्सिटी को यहाँ रिप्रेजेंट कर पाई और हमारा जो वार्तालाप हुआ पीएम साहब के साथ में वो बहुत ही प्रोडक्टिव और अच्छा वार्तालाप था, जिसमें हमें बहुत सारी चीज़ें बताने मिली, उनको हमें बहुत सारी चीज़ें उनसे सुनने मिली. हमने उन्हें जन्मदिन के लिए, उनके कल जो उनका जन्मदिन है उसके लिए हमने उन्हें शुभकामनाएं दी. ત્યારબાદ 4 વાગે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પીએમ મોદીનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો, જેમાં વડાપ્રધાન મોદીએ 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. પીએમ મોદીએ ખુલ્લી જીપમાં અભિવાદન ઝીલતા મુખ્ય સ્ટેજ સુધી પહોંચ્યા હતા અને સભા સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું સરદાર પટેલની ધરતીનો દીકરો છું, જેની જેટલી મજાક ઉડાવવી હોય એ ઉડાવો. વિરોધ પક્ષ પર વાર કરતા કહ્યું કે સત્તા માટે લાલચી લોકો ભારતના ટુકડા કરવા માંગે છે. वही देश में ही नेगेटिविटी से भरे कुछ लोग उल्टा काम कर रहे हैं. ये लोग देश की एकता पर प्रहार कर रहे हैं. सरदार पटेल ने हमें 500 से ज्यादा रियासतों को मिलाकर भारत का एकीकरण किया. सत्ता के भूखे ये लालची लोग भारत के ही टुकड़े टुकड़े कर देना चाहते हैं. आप लोगों ने सुना होगा, अब ये लोग मिलकर कह रहे हैं कि जम्मू कश्मीर में
आर्टिकल 370 को वापस ले आएंगे। ये लोग जम्मू कश्मीर में 2 संविधान, 2 विधान का नियम फिर लागू करना चाहते हैं। तुष्टीकरण के ये लोग किसी भी हद को पार कर रहे हैं। नफरत से भरे हुए लोग भारत को बदनाम करने का कोई मौका नहीं छोड़ते। આમ પ્રધાનમંત્રી મોદીએ પોતાના જન્મદિવસ પહેલા ગુજરાત પ્રવાસ દરમિયાન ગુજરાતને વિકાસની ભેટ આપી છે, સાથે વર્ષ 2047 માટેનું વિઝન મૂક્યું છે. આજની રાત્રિ વડાપ્રધાન મોદી ગાંધીનગર રાજભવન ખાતે રોકાણ કરવાના છે અને મંગળવારની સવારે અમદાવાદથી ભુવનેશ્વર માટે રવાના થશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વાત કરવી છે ગુજરાત પોલીસની એક સફળ ઉપલબ્ધિ, એક જબરજસ્ત હાઈટેક ઓપરેશનની, જે જોઈને કહેવાનું મન થાય વેલ ડન ગુજરાત પોલીસ. ગુજરાત પોલીસ પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે, કારણ કે દાહોદ પોલીસે કામ બિરદાવવા જેવું કર્યું છે. હાઈટેક બનેલી ગુજરાત પોલીસ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુનેગારો પર કાયદાનો ગાળિયો કસી રહી છે. દાહોદ પોલીસે ફિલ્મ, વેબ સિરીઝને પણ ક્યાંય પાછળ છોડી દે એ રીતે થર્મલ કેમેરા, ડ્રોનની મદદથી એક ઓપરેશન પાર પાડ્યું. શું હતું ઓપરેશન, કેવી રીતે પાર પાડ્યું, એ જોશો તો તમે પણ કહેશો વેલ ડન ગુજરાત પોલીસ. ટીવી સ્ક્રીન પર ચાલી રહેલા દ્રશ્યો દાહોદ પોલીસના એક ઓપરેશનના છે. પોલીસથી બચવા ચોર જંગલમાં ઘૂસ્યો હતો. તેને હતું કે અહીં ગાઢ જંગલમાં રાતના અંધારામાં તેમને પોલીસ જોઈ નહીં શકે અને પકડી નહીં શકે. પરંતુ આ તેની ભૂલ હતી. ગુજરાત પોલીસ હવે હાઈટેક થઈ છે, જે હવે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. પોલીસે જંગલમાં ભાગી છૂટેલા આરોપીને પકડવા નાઇટ વિઝનવાળા થર્મલ ડ્રોનનો ઉપયોગ કર્યો અને તેની મદદથી દાહોદ પોલીસે આરોપીને પકડી પાડ્યો. દાહોદ જિલ્લા પોલીસ છેલ્લા 14 મહિનાથી ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. તો આ થર્મલ ઇમેજિંગ નાઇટ વિઝનવાળું જે ડ્રોન છે તે તાત્કાલિક ડીવાયએસપીએ ત્યાં મગાવ્યું અને એલસીબીની ટીમ સાથે એ ડ્રોનનો ત્યાં ઉપયોગ કરી અને જંગલમાંથી આરોપીને લોકેટ કરેલો. લોકેટ કર્યા બાદ આખો એરિયા કોર્ડન કરી અને આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલી છે. આ સફળ ઓપરેશનનો વિડીયો પોસ્ટ કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દાહોદ એસપી અને તેમની ટીમની કામગીરી બિરદાવી છે. હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરતા લખ્યું છે કે દાહોદ એસપી અને ટીમ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી. શું તમે ક્યારે વિચાર્યું છે આદિજાતિ જિલ્લાની પોલીસ ગ્રામીણ પોલીસિંગ માટે નવા માપદંડો સુયોજિત કરીને કેસ ઉકેલવા થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરી રહી છે? તો આખો મામલો શું હતો અને આ ઓપરેશન શું હતું તેની વાત કરીએ તો દાહોદના જાલોદના લુહારવાડા વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિરમાં અડધી રાત્રે ચોરો ત્રાટક્યા હતા. ચોરોએ મંદિરમાં ચોરી કરવા તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના અવાજથી આસપાસના લોકો જાગી ગયા અને લોકોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. 14 તારીખે મધ્યરાત્રિએ 2:19 હું ઘરે હતો અને મારા એક મિત્રનો મારા પર કોલ આવ્યો કે આપણા મોહલ્લામાં શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં 3 થી 4 ચોર હાલમાં ઘૂસેલા છે અને હાલ પણ ત્યાં છે. જેથી કરી મેં ઉઠી અને તાત્કાલિક જાણ થતાં પીએસઆઈ શ્રી માળી સાહેબ, અહીંયાના સ્થાનિક પીએસઆઈ છે, તેમને કોલ દ્વારા જાણ કરી કે સાહેબ અહીંયા સોમનાથ મહાદેવ મંદિર લુહારવાડામાં આવેલું છે, ત્યાં હાલમાં ચોર ભરાયેલા છે અને આપ આપની ટીમને લઈને તાત્કાલિક ધોરણે અહીંયા પહોંચો. કોલ મળતા જ પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે પોલીસ અને ગામ લોકોને જોઈ ચોરો ભાગી છૂટ્યા હતા અને નજીકના જંગલ તરફ દોડવા લાગ્યા. ચોરોએ બચવા માટે પથ્થરમારો પણ કર્યો હતો. આગળ ચોર અને પાછળ પોલીસ, એમ રાત્રે ચોર પોલીસનો ખેલ શરૂ થયો. આખરે એક ચોરને પોલીસે પકડી પાડ્યો, જ્યારે અન્ય ચોર જંગલમાં ઘૂસ્યા. એ વિસ્તારમાં ભૌગોલિક સ્થિતિ એવી હતી કે ત્યાં ચોરને શોધતા જંગલ વિસ્તારમાં ઘૂસવું મુશ્કેલ હતું. મંદિરની પાછળ જે જગ્યા જે છે એ અવાવરું હોય, ખૂબ જ પાણી ભરેલું હોય, વરસાદના કારણે ડ્રેનેજની સીવર લાઈન જતી હોય, અંદર જવું હિતાવહ ન હોય અને આ ચોરો અંદર છુપેલાની હકીકત જાણવા મળતા ઝાલોદ ડિવિઝનની પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બોલાવડાવી લીધી. ઝાલોદ પોલીસ સ્ટેશનના અધિકારીઓ, સુખસર પોલીસ સ્ટેશનના પીએસઆઈ દેસાઈ સાહેબ,
ચાકલિયા પોલીસ સ્ટેશનના PSI રાઠોડ સાહેબ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ સાથે આ જે ચોર ઇસમો છુપાયેલા છે તે જગ્યાને ચારે બાજુથી કોર્ડન કરી દેવામાં આવેલી હતી અને ચોર જઈ ન શકે એ રીતેની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. તે દરમિયાન રાત્રિનો સમય હોય અને અંદર જવું અશક્ય હોય, જેથી પોલીસ અધિક્ષક શ્રીની સૂચના મુજબ દાહોદથી એક નાઇટ વિઝન સાથેનું ડ્રોન મંગાવવામાં આવેલું હતું. નાઇટ વિઝન વાળા થર્મલ ડ્રોનની મદદથી પોલીસે તપાસ કરતા જંગલ વિસ્તારમાં એક ચોરની હરકત દેખાતા તેને પકડી પાડવામાં આવ્યો હતો. પકડાયેલો આરોપી ઠાકુર કૃષિ રૂતાલા કર્ણાટકમાં 70 જેટલી ઘરફોડ ચોરીઓમાં સામેલ છે, તેમજ કર્ણાટક ખાતે પકડાયો અને 8 વર્ષ જેલમાં રહી ચૂક્યો છે. હાલ તો પોલીસે ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 23 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે હજુ 2 આરોપીઓ ફરાર છે, જેમને પકડવા દાહોદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વાત રાજકીય વર્ચસ્વની લડાઈની, જેલમાં થયેલા રાજકીય લોન્ચિંગની. ગોંડલમાં છેલ્લા કેટલાય સમયથી રાજકીય વર્ચસ્વ માટેનો જંગ ખેલાઈ રહ્યો છે, પણ કહેવાય છે ને કે મોરના ઈંડા ચીતરવા ન પડે. બસ એમ અત્યારે જેલમાં રહેલા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ એટલે કે ગણેશ જાડેજા ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ઉતર્યા અને જેલમાંથી ચૂંટણી જીતી ગયા. આ બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના બધા જ 11 ઉમેદવારોની જીત થઈ છે, પણ આખરે ગણેશ કેમ જેલમાંથી જ ચૂંટણી લડ્યો? ગણેશનું લોન્ચિંગ કરવાની એટલી શું ઉતાવળ હતી કે જેલમાંથી બહાર આવવાની રાહ પણ ન જોવાઈ? સવાલ થવો સ્વાભાવિક છે, તો જુઓ જવાબ આ અહેવાલમાં. ગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટીનું છે. કોર્ટની વાત પણ એણે ન માની, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની વાત પણ ન માની અને અંતે એમણે જે 3,900 મત ખોટા ઉમેર્યા હતા એ મતોના આધારે આજે એમણે વિજય મેળવ્યો. ગણેશભાઈ 5 દિવસથી આ જેલમાં છે. છેલ્લા 7 વર્ષ થયા ગણેશભાઈ 7 દિવસ ગોંડલના લોકોની સેવા કરી છે. રાજકોટના ગોંડલમાં થયેલી આતશબાજી ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ભાજપ પ્રેરિત પેનલની જીત થતા કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક મહિનાથી રાજકોટના બાહુબલી કહેવાતા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ ચર્ચામાં હતા. મુદ્દો હતો ગોંડલમાં રાજકીય વર્ચસ્વનો. દબંગાઈમાં તો ગણેશ ગોંડલ પિતા જયરાજસિંહના માર્ગે ચાલી રહ્યા છે. હવે વારો હતો રાજકીય વારસાઈ મેળવવાનો. ગણેશ ગોંડલ હાલ એક કેસમાં જેલમાં છે, ત્યારે વિસ્તારમાં વર્ચસ્વ બનાવી રાખવા જેલમાંથી તેમને સહકારી ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા. ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ભાજપ પ્રેરિત પેનલમાં તેમને ઉતારવામાં આવ્યા અને તેઓ ચૂંટણી જીતી ગયા. ગુજરાતના સહકારી ક્ષેત્રમાં જેલમાં રહી અને ચૂંટણી જીતવાની આ પ્રથમ ઘટના બની છે. ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપની પ્રેરિત પેનલના તમામ 11 ઉમેદવારોનો જ્વલંત વિજય થયો છે, જ્યારે કોંગ્રેસ પ્રેરિત પેનલના યતીશ દેસાઈની કારમી હાર થઈ છે. રવિવારના રોજ મોડી રાત સુધી ગોંડલ નાગરિક સહકારી બેંકની મતગણતરી યોજાઈ હતી અને વહેલી સવારે પરિણામો આવતા સ્પષ્ટ થયું કે ગણેશ ગોંડલે બાજી મારી છે. જો કે યતીશ દેસાઈ પરિણામથી નાખુશ દેખાઈ રહ્યા છે. બેંકના ચૂંટણી અધિકારીને કે જે વિવાદિત ચૂંટણી અધિકારી છે કે ભાઈ આ 115D સહકારી કાયદાની કલમ 115D મુજબ જ મતદાર યાદી બનાવી, છતાંય પણ હાઈકોર્ટની વાત પણ એણે ન માની, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની વાત પણ ન માની અને અંતે એમણે જે 3,900 મત ખોટા ઉમેર્યા હતા એ મતોના આધારે આજે એમણે વિજય મેળવ્યો. એની સામે અમે LPA પણ કરેલી, ડબલ ડિવિઝન બેન્ચમાં અમે LPA કરેલી, પરંતુ હાઈકોર્ટે એમ કીધું કે જ્યારે એક વખત ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હોય ત્યારે અમે એમાં ઇન્ટરફિયર ન કરી શકીએ. બાકી હાઈકોર્ટનું ડાયરેક્શન સ્પષ્ટ છે કે 115D મુજબ ચૂંટણી કરવી. હારને હવે કઈ રીતે લેશો તમે આગળ? બસ અમે હાર માથે ચડાવીએ છીએ અને કાયદાની બાબતમાં અમે હજી આગળ વધશું. અને આ કાંઈ આજનું નથી. ભારતીય જનતા પાર્ટીનું અને જયરાજસિંહ જાડેજાનું અહીંયા 30 વર્ષ પૂરા થાય છે. આ તો અમારા ગણેશભાઈ 5 દિવસથી આ જેલમાં હતા, એમાં આ બધાને એમ થઈ ગયું કે અમે બધા અહીંયા કમ્પ્લીટ છે. આ ગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટીનું છે. ભારતીય જનતા પાર્ટીમાં લોકો વર્ષોથી અહીંયા સેવા કરતા આવ્યા છે અને એનું પરિણામ છે. અને ગણેશભાઈ 5 દિવસથી આ જેલમાં છે. છેલ્લા 7 વર્ષ થયા ગણેશભાઈ 7 દિવસ ગોંડલના લોકોની સેવા કરી છે
અને ગોંડલના લોકોની જે રીતે ગણેશભાઈ સેવા કરતા હતા ને આ એનું પરિણામ છે. હાર સ્વીકારી યતીશ દેસાઈએ આગળ કાયદાકીય કાર્યવાહીની વાત કરી છે. જો કે આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર પ્રતિપાલસિંહ ઝાલાની ડિપોઝિટ ડૂલ થઈ છે. તો સૌથી વધુ મત મેળવી ચેરમેન અશોક પીપળિયા કિંગ મેકર સાબિત થયા છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી ગોંડલનું પોલિટિક્સ વિસ્તારના દબંગ નેતા જયરાજસિંહ જાડેજા અને તેમના દીકરાની આસપાસ ફરી રહ્યું છે. થોડા દિવસો પહેલા વિસ્તારના બીજા એક માથાભારે શખ્સ રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી સાથે તેમની બબાલ થઈ હતી, જેમાં સંજય સોલંકી અપહરણ, માર માર્યાની તેમજ ધમકીની ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં ગણેશ ગોંડલ હાલ જેલમાં છે. વિસ્તારમાં તેમનો દબદબો ઘટ્યાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે ગુજરાતી કહેવત છે ને કે મોરના ઈંડા ચીતરવા ના પડે. દબંગાઈની સાથે હવે રાજકીય રીતે પણ ગણેશ ગોંડલ પોતાનું કદ વધારી રહ્યા છે. જેમાં નાગરિક સહકારી બેંકની ચૂંટણીથી તેમનું સફળ રાજકીય લોન્ચિંગ થયું છે અને તેમને રાજકીય રીતે પણ પોતાનું વર્ચસ્વ કાયમ રાખ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજ્યમાંથી ચોમાસું વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે. વરસાદનું જોર ઘટી રહ્યું છે. આ વર્ષે મેઘરાજાએ ગુજરાત પર સવિશેષ હેત વરસાવ્યું. પાછલા 4 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. 1 જૂનથી અત્યાર સુધીમાં સામાન્ય કરતા 46% વધુ વરસાદ નોંધાયો છે. પણ મેઘો આટલેથી રોકાવાનો નથી. જતા જતા એ ધડબડાટી બોલાવતો જશે એવું હવામાન નિષ્ણાત કહી રહ્યા છે. એમનું કહેવું છે કે બંગાળની ખાડીમાંથી એક આફત આવશે અને ધમાકેદાર પાછોતરો વરસાદ આપીને જશે. ચોમાસાની સિઝનમાં મેઘાની ધમાકેદાર બેટિંગ. અત્યાર સુધીમાં સિઝનનો 46% વધુ વરસાદ. મેઘરાજા જતા જતા પણ ધડબડાટી બોલાવશે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝનમાં સારો એવો વરસાદ પડ્યો છે. દરેક રીઝનમાં 100%થી વધુ વરસાદ જોવા મળ્યો છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે આ વર્ષે મેઘરાજાએ પાછલા 4 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 1 जून અત્યાર સુધી 46% વધુ વરસાદ નોંધાયો છે. 1 जून से लेकर आज तक जो रेनफॉल रिकॉर्ड हुआ है गुजरात एज ए होल स्टेट वो है 973 मिलीमीटर और नॉर्मल के हिसाब से 667 मिलीमीटर होना चाहिए. तो अभी तक 1 जून से लेकर आज तक प्लस 46% नॉर्मल के हिसाब से ज़्यादा रेन हुआ है. और रीजन वाइज बात करेंगे तो गुजरात रीजन में 1107 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 872 मिलीमीटर होना चाहिए. तो गुजरात रीजन में जो रेनफॉल है वो प्लस 27% नॉर्मल के हिसाब से ज़्यादा रेनफॉल हुआ है 1 जून से लेकर आज तक. और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो सौराष्ट्र और कच्छ रीजन में 871 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और 503 मिलीमीटर रेनफॉल नॉर्मल के हिसाब से होना चाहिए. तो सौराष्ट्र और कच्छ रीजन में 1 जून से लेकर आज तक बात करेंगे तो प्लस 73% रेनफॉल ज़्यादा हुआ है. આ સાથે હવામાન વૈજ્ઞાનિકે માહિતી આપી છે કે ગુજરાત રીજનમાં આવનારા 7 દિવસ છૂટો છવાયો વરસાદ પડશે, જ્યારે સૌરાષ્ટ્રમાં 4 દિવસ વરસાદી માહોલ રહેશે, તો કચ્છમાં વાતાવરણ સૂકું રહેશે. गुजरात रीजन में आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेनफॉल है और सौराष्ट्र रीजन के लिए आने वाले 4 दिनों के लिए. उसके बाद सौराष्ट्र ड्राई वेदर में प्रयुक्त रहेगा और कच्छ रीजन के लिए आने वाले 7 दिन ड्राई वेदर. પરંતુ મેઘાનું જોર ઘટ્યું છે એટલે એવું ન સમજતા કે ચોમાસું વિદાય લઈ રહ્યું છે. ચોમાસાને વિદાયને હજુ વાર છે. વિદાય લેતા પહેલા મેઘરાજા ફરી એકવાર ગુજરાતમાં ધડબડાટી બોલાવે તેવી શક્યતા છે. બંગાળની ખાડીમાંથી ફરી આવશે આફત. જતા જતા મેઘરાજા ઘમરોળશે ગુજરાત. સપ્ટેમ્બરના અંત પહેલા આવશે વરસાદ. ઉત્તર દક્ષિણ સુધી રહેશે વરસાદી માહોલ. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી કહી રહ્યા છે કે સપ્ટેમ્બરના અંત પહેલા બંગાળની ખાડીમાં ફરી એક આકાશી આફત ગુજરાત પર મંડરાશે, જે રાજ્યમાં પાછોતરો વરસાદ લાવશે. બંગાળની ખાડીની અંદર હજુ પણ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક વરસાદી સિસ્ટમ બનશે અને એ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ છે, જેને કારણે સપ્ટેમ્બર મહિનાની 24 તારીખ આસપાસથી રાજ્યની અંદર એક વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને આ વરસાદનો રાઉન્ડ છે લગભગ 4 થી 5 દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. લગભગ 60 થી લઈને 70% વિસ્તારની અંદર આ વરસાદની અસર થશે અને રાજ્યની અંદર 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ તેવી શક્યતાઓ છે. આમ હાલ મેઘરાજા વિદાયના મૂડમાં નથી, જે જતા જતા પણ એકવાર ગુજરાતને ઘમરોળશે. હાલ બંગાળની ખાડીમાં સક્રિય થનારી સિસ્ટમ કેવી હશે તે ચોક્કસ કહી શકાય તેમ નથી. જો ફરી મજબૂત સિસ્ટમ બને છે તો ગુજરાતમાં જતા જતા ભારે વરસાદ જોવા મળી શકે છે. હાલ તો એટલું સ્પષ્ટ થયું છે કે ગુજરાતવાસીઓએ સિઝન પૂરી થતા પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ જોવાનો છે.
બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.